તો ઉત્તર ભારતમાં પણ કાતિલ ઠંડીનો કહેર યથાવત રહ્યો છે। જમ્મુ કાશ્મીરમાં તાપમાન -8 ડિગ્રી થતા લોકો ઠૂઠવાયા હતા। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સોમવાર અને મંગળવાર વચ્ચેની રાતમાં લઘુત્તમ તાપમાન -5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનનું સૌથી ઓછું તાપમાન હતું। હવામાન વિભાગના મતે પહેલગામમાં -6.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, તો કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન -6 ડિગ્રી અને ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન -4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। કોનીબાલમાં -8.5 ડિગ્રી સેલ્સિયસ, કાશ્મીર ખીણમાં તે સૌથી વધુ ઠંડુ સ્થળ રહ્યું। કુપવાડામાં -5.6 ડિગ્રી અને કોકેરનાગમાં -5.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। ઉત્તર ભારતની જો વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં શીત લહેર ચાલી રહી છે। હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે ઠંડીની સ્થિતિને ધ્યાનમાં રાખી 4 જિલ્લાઓમાં 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। લાહોલ અને સ્પીતિના ભાગોમાં લઘુત્તમ તાપમાન -6.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, તો મનાલીમાં -2.1 ડિગ્રી સેલ્સિયસ, શિમલામાં 7.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5.9 ડિગ્રી નોંધાયું। પંજાબમાં ફરીદકોટમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। હરિયાણા અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ધુમ્મસને કારણે દૃશ્યતાનું પ્રમાણ 500 થી 200 મીટર રહ્યું હતું।